હેલો ફ્રેન્ડ્સ, સુપર સહેલિયાથી હું દીપા. ચલો આજે બહુ સરસ તમને શક્કરપારાની એક રેસીપી બતાવું, જે બનાવવા માટે અડધો કપ જેટલો મેંદો લેવાનો છે. મેંદો અહીંયા મેં ચાળીને લીધો છે. સાથે સાથે અહીંયા પા કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે. મેંદા કરતાં ઘઉંના લોટનું પ્રમાણ મેં અડધું રાખ્યું છે. અડધી ચમચી જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે ઓછું વધતું કરી શકાય. અહીંયા બીજા મસાલામાં નાખવાના છે આપણે ચીલી ફ્લેક્સ. ચીલી ફ્લેક્સ અહીંયા અડધી ચમચી જેટલા એડ કરી દઈશું અને સાથે સાથે મરીનો પાવડર જે એકદમ સરસ બારીક ક્રશ કરેલો છે એ 5 ચમચી કરતાં થોડોક વધારે. આ પણ તમે ઓછા વધતો તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો. હવે અહીંયા મેજિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ સુવાની ભાજીની સુકવણી. અહીંયા એક મોટી ચમચી ભરીને સુવાની ભાજીની સુકવણી મેં હાથેથી ક્રશ કરીને એડ કરી છે. તો ફ્રેન્ડ્સ, સુવાની ભાજીની સુકવણીનો આઈડિયા મને સુપર સહેલિયાના નેમિસાબેન પટેલે આપ્યો હતો અને એ પ્રમાણે મેં પણ ઘરે બનાવી. બહુ જ ઇઝી છે. ભાજીને ધોઈ બારીક સુધારી અને રૂમમાં જ એટલે કે ઘરમાં જ એને પોળી કરી દેશો તો સરસ રીતે એ 2 દિવસમાં એવી સરસ ડ્રાય થઈ જાય છે. બસ પછી એને એરટાઇટ બોટલમાં ભરી રાખવાની. ઈચ્છા થાય ત્યારે આ રીતે શક્કરપારા, મુઠિયા, હાંડવો, ઢોકળા વગેરેમાં એનો ઉપયોગ કરી શકાય છે. તો થેન્ક યુ નૈમિષાબેન, તમારા આઈડિયા મને બહુ જ ગમ્યો. અને જુઓ, આ રીતે મેં પણ આજે કંઈક નવું ટ્રાય કર્યું શક્કરપારા. હવે આ બધું સરખી રીતે મિક્સ કરી દઈશું લોટમાં જ અને 2 ચમચી જેટલું તેલનું મોણ નાખીશું. અહીંયા સિંગ તેલનો મેં ઉપયોગ કર્યો છે. ફ્રેન્ડ્સ, આ રેસીપીમાં બટર એડ કરશો તો બી બહુ સરસ શક્કરપારાનો ટેસ્ટ લાગશે અને ઘી એડ કરશો તો બી બહુ સરસ શક્કરપારાનો ટેસ્ટ લાગે છે. મેં અહીંયા આજે તેલનો જ ઉપયોગ કર્યો છે. સરખી રીતે તેલને આપણે મોઈ લેવાનો છે, એટલે કે લોટને સરખી રીતે તેલમાં મોઈ લેવાનો છે. જો આ રીતે થોડું મુઠ્ઠી પડતું મોણ નાખવાનું છે. હવે આપણે અહીં થોડું પાણી એડ કરીને લોટ બાંધવાનો છે. લોટ થોડો કઠણ બાંધવાનો છે. 5 કપ જેટલું જ પાણી એડ કરશો તો આ લોટ સરખો આપણને જોઈએ એવો થોડો કઠણ તૈયાર થઈ જશે. લોટની ક્વોન્ટિટી ઘણી ઓછી છે એટલે પાકમાં જ મારે જોઈએ એવો પરફેક્ટ કઠણ લોટ તૈયાર થઈ ગયો. લોટને આ રીતે હવે ભેગો કરતા જઈશું અને એને સરસ રીતે મસળી ભેગો કરી અને ઢાંકીને 10થી 15 મિનિટ માટે રેસ્ટ કરવા માટે મૂકી દઈશું. તો ફ્રેન્ડ્સ, આ સુવાના ભાજીના શક્કરપારા ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. તમારી પાસે સુવાની ભાજીની સુકવણી ન હોય તો ફ્રેશ સુવાની ભાજી મળતી હોય એનો ઉપયોગ પણ એને ધોઈ બારીક સુધારીને કરી શકો છો. અને સુવાની ભાજી ન મળતી હોય તો તમે આ રીતે મેથીના શક્કરપારા, એટલે કે આપણી જે રેગ્યુલર લીલી મેથીની ભાજી આવે છે એના શક્કરપારા પણ ફ્રેશ કે પછી એની સુકવણીથી બનાવી શકો છો. પણ બસ એકદમ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સ છે. માત્ર 4 ઇન્ગ્રેડિયન્ટ્સમાં બહુ જ સરસ ટેસ્ટી આ શક્કરપારા લાગે છે. લોટ સરખી રીતે ભેગો થઈ ગયો છે. હવે એને ઢાંકી દેવાનો છે 15 મિનિટ માટે અને પછી 15 મિનિટ પછી આપણે આગળની પ્રોસેસ કરીશું. તો ફ્રેન્ડ, સુપર સહેલિયા ઉપર તમને ઘરના જ મસાલામાંથી ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાં કંઈક નવું કરી શકીએ, બધાને ગમે એવું કરી શકીએ એવું ઘણું બધું જોવા મળશે. ચેનલ સાથે જોડાયેલા રહેજો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો. 15 મિનિટ માટે લોટને રેસ્ટ આપવા માટે મૂકી દીધો હતો. 15 મિનિટ પછી એને ફરીથી સરખી રીતે મસળી લીધો છે. ઉપર બિલકુલ ક્રીઝ ના દેખાય ત્યાં સુધી એને સરખી રીતે મસળવાનો છે. એકદમ સ્મૂથ કરી લેવાનો છે. તો આ રીતે એને હું એક પાટલા ઉપર લઈ લઈશ અને એને સરખી રીતે મસળી લઈશ. લોટ સરખી રીતે સ્મૂથ થાય પછી એના એક સરખા લુવા કરી દેવાના છે. અહીંયા લગભગ 1/4 કપ જેટલો લોટ ટોટલ હતો એટલે 3 લુવા થશે. અને બસ એનો હવે પાતળો રોટલો વણવાનો છે. રોટલો વણતી વખતે એક ટ્રીક આપણે કરવાની છે, જેનાથી શક્કરપારા વધારે ખાસ્તા થશે. 3 એક સરખા લુવા આપણા તૈયાર થઈ ગયા છે. હવે એક લુવું લઈ લઈશું. હવે એની આ રીતે થોડી રોટલી વણીશું. વધારે એને વણવાનું નથી, પણ આ જે ટ્રીકની હું વાત કરું છું જેનાથી શક્કરપારા ખાસ્તા થાય એ છે કે થોડું આ રીતે વણી લેવાનું અને ફરીથી ગુલ્લું બનાવી દેવાનું. એટલે કે લુવું ફરીથી આપણે રોટલીને તોડીને બનાવવાનું છે. જો આ રીતે. અને હવે એને વધારે સ્મૂથ નહીં કરવાનું. બસ આ રીતે પડવાળું લુવું જ ઓળસિયા પર મૂકી દેવાનું અને એને વણી લેવાનું. આમ કરવાથી શક્કરપારા આપણા વધારે ખાસ્તા થશે. ઘણા બધા આ ટ્રીક ઘરે કરતા જ હશો શક્કરપારા બનાવતી વખતે અને બધાને આઈડિયા હશે જ. અને ખાસ આ રેસીપીમાં આ રીતે
મેં કર્યું અને બહુ જ સરસ એનું રિઝલ્ટ મળ્યું. શક્કરપારા એકદમ ખાસ્તા, ક્રિસ્પી, પોચા અને સુવાની ભાજીને લીધે એક નવો જ ટેસ્ટ. હવે આ ચાકુથી થોડા થોડા ઉપર આપણે આ રીતે હોલ કરી દેવાના છે અને પછી એક બાજુ તેલ ગરમ થવા માટે મૂકી દેવાનું છે અને પીઝા કટરથી સરસ આ રીતે નાના નાના શક્કરપારા આપણે કટ કરી લેવાના છે. ફ્રેન્ડ્સ, જેના ઘરમાં ફેન્સી ફૂડ ખાવાનું ગમતું હોય એને આ શક્કરપારા હમસ કે પછી સાલસા જોડે ખાવાની બધાને બહુ મજા આવશે, એ મારી ગેરંટી. જુઓ, શક્કરપારા બધા તૈયાર છે અને મીડિયમ હોટ ઓઇલમાં એને એડ કરતા જઈશું, તળી લઈશું. એકવાર શક્કરપારા આપણે તવીમાં એડ કરીએ પછી ગેસ એકદમ સ્લો કરી દેવાનો અને એકદમ ધીમા તાપે તળવાના, એટલે બહુ સરસ એ ક્રિસ્પી બને. શક્કરપારા બધા એડ કરી અને પછી એકદમ ધીમો તાપ કરી બીજી બાજુ આપણે રોટલો વણવાનું ચાલુ કરી દેવાનું. એક બાજુ વણતા જાઓ, એક બાજુ તળતા જાઓ, એટલે આપણું કામ ઝટપટ થઈ જાય છે. રેસીપી બહુ જ સરસ છે. સુવાના ભાજીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. અને હવે જો તમને સુવાની ભાજી મળે તો આ રીતે તમે સુકવણી કરીને રાખી શકો છો, એનો ઉપયોગ કરજો. હાંડવો, ઢોકળા અને શક્કરપારા, ઇવન આપણે પૂરી બનાવીએ ડ્રાય નાસ્તો, એમાં પણ એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો સરસ આછા ગુલાબી કલરના શક્કરપારા તળાઈ જાય, એકદમ ક્રિસ્પી શક્કરપારા આપણે તેલમાંથી કાઢી લઈશું જારા વડે અને એને ટીશ્યુ પેપર પર મૂકી દઈશું, એટલે એક્સ્ટ્રા ઓઇલ બધું ડ્રેઇન થઈ જાય. આ શક્કરપારા આપણે લાંબો ટાઈમ સુધી 15-20 દિવસ સુધી એરટાઈટ ડબ્બામાં સ્ટોર કરી અને ગમે ત્યારે એની મજા માણી શકીએ છીએ. શક્કરપારા એકદમ ધીમા તાપે તળશો તો બહુ જ સરસ ક્રિસ્પી અને ખાસ્તા બનશે, ટેસ્ટી. આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ સુપર સહેલી.